નમસ્કાર, હું પ્રવીણ. નકલી હળદર, મરચું, ઘી, પનીર, ખાદ્ય ચીજ વસ્તુઓ, આ બધી વસ્તુઓ ભૂતકાળ થઈ. તમે ટકોરા મારીને ચેક કરી શકો નકલી છે કે અસલી. સોનું થોડું છે. પણ આજના જમાનામાં, એમાં પણ ગુજરાતમાં, શું નકલી નથી અથવા તો ખરેખર શું અસલી છે એ પારખવું ખરેખર 7 કોઠા વીંધવા જેવું છે. એક અધિકારી નકલી પીએમઓ અધિકારી બનીને સુરક્ષા સાથે જમ્મુ કાશ્મીરની લટાર મારી આવે, એ પણ ગુજરાતી. એક સીએમઓ ઓફિસર, ચીફ મિનિસ્ટર્સ ઓફિસ ઓફિસર, રૂઆબ જમાવતો હોય, એ પણ આજ ગુજરાત. સિંચાઈ વિભાગની નકલી કચેરી, ટેન્ડરો પાસ થાય, ગ્રાન્ટો વપરાય, છોટાઉદેપુર. એક અલગ પ્રકારની કળા વિકસાવી છે આ તમામે. શું નકલી નથી? નકલી પીએસઆઈ, નકલી પીઆઈ, નકલી આઈબી ઓફિસર, નકલી આઈપીએસ ઓફિસર, નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર, જીએસટી ઓફિસર. હવે બાકી હતું તો શાળા પણ આવી ગઈ. અને શાળાઓની હાલત તો આપણે ત્યાં જાણીએ છીએ કેવી છે. રાજકોટના દ્રશ્યો છે. અને રાજકોટમાં કુવાડવા પીપળિયા ગામ છે. કુવાડવાની નજીક છે એટલે કુવાડવા પીપળિયા કહેવાય. એક સ્કૂલ ચાલતી હતી. બહુ રોચક કિસ્સો છે. બારે એક પાટિયું લગાવેલું દેખાય છે, ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ. નીચે ટ્યુશન ક્લાસમાં તમે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં 1 થી 10 ધોરણ સુધી અભ્યાસ કરી શકો છો. એટલે તમને બહારથી એવું લાગે કે અંદર શટરની અંદર, આજકાલ તો શટર અને પતરાનો જમાનો છે, 50,000 1 લાખ સુધી ફી ભરવામાં આવે છે અને એજ્યુકેશન આપણે આપીએ છીએ. એ પણ આ ગુજરાતની વાસ્તવિકતા છે. શટર પાછળ ટ્યુશન ક્લાસના નામે ચાલતી હતી શાળા. હવે રોચક વાત એ છે કે 5 વર્ષે ખબર પડી, અચ્છા સ્કૂલ નથી, સોરી સ્કૂલ છે, ટ્યુશનના નામે સ્કૂલ ચાલી રહી છે. ખબર ક્યારે પડી? ખબર ત્યારે પડી કે જ્યારે 5મા ધોરણ પછી બાળક કદાચ બીજી સ્કૂલમાં જાય તો સર્ટી જોઈએ. કેમ કે એમને તો નોંધણી ન થાય. તમે ક્યાંથી આવો છો, 5મું ધોરણ પૂરું કર્યું છે કે નહીં, ત્યારે તમને 6ઠામાં એડમિશન મળે. અને આ જે સાહેબ છે એનો પરિચય પણ આગળ જતા કરાવીશું. મધ્યપ્રદેશનું દંપતી છે. અને આવો ખેલ જો ગુજરાતમાં, રાજકોટમાં, રાજકોટના નજીકના ગામડામાં 5 વર્ષ સુધી ચાલતો હોય તો ડીઈઓ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, શું કરી રહ્યા છે? એવા તર્ક નીકળશે કે ઘણા બધા ઓફિસર બદલાઈ ગયા, પણ ટીપીઓ મનસુખ સાગઠિયા, જે ધન દોલત મળે છે, જે પ્રોપર્ટી મળે છે, પૈસા ગણાવવા માટે મશીન મંગાવવું પડે, સોનાની બેલ્ટ વાળી ઘડિયાળ મળે છે, આ માત્ર આ જ રાજકોટમાં એક ટીપીઓ પાસેથી આટલું બધું મળે છે. અને એસઆઈટી છે છતાંય એક ટીપીઓ એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસરની જે આવક કરતા વધુ સંપત્તિ છે એની તપાસ માટે નવી એક એસઆઈટી બનાવવી પડે. બોલો, આ પણ એ જ ગુજરાત છે. તો વિચાર કરો કે ભલે વિભાગ બદલાય, પણ શું બધા જ વિભાગમાં એવા અધિકારીઓ છે? તમામ અધિકારીઓ પર સવાલ નથી, પણ એવા અધિકારીઓ છે જે મનસુખ સાગઠિયાની જેમ જેટલી એમની સંપત્તિ રાત્રે નથી વધતી એટલી દિવસે વધે છે. અને એની બદોલત, એની છત્રછાયામાં આ પ્રકારના કાંડ થઈ રહ્યા છે. આજે ખેલ ચાલી રહ્યો છે. શું ખેલ ખબર નહોતી? સાહેબ, 5 વર્ષે ખબર પડે કે નકલી શાળા ચાલી રહી છે. કાલ સવારે ઉઠીને ઠીક છે, નકલી ધારાસભ્ય અને એમપી પણ બની જાય, બને છે ઘણા પાટિયા લગાવીને. તો શિક્ષણને પણ આ લોકોએ નથી છોડ્યું. અને શિક્ષણને ન છોડ્યું હોય તો ચિંતાજનક વિષય છે. એમ કહેવાય રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અભણ છે, આ છે, સમજ નથી, બધું જ છે. પણ ચાલી કઈ રીતે રહેવું છે? કોઈ તસ્દી લીધી 5 વર્ષમાં કે ઇન્સ્પેક્શન કરવામાં આવે? તો ખરેખર કોઈ ઘટના બને ને પછી જે વસ્તુઓ બહાર આવે છે. હાઈકોર્ટે પણ રાજકોટના અગ્નિકાંડમાં જે ટિપ્પણી કરી છે રિપોર્ટ સોંપ્યા બાદ, કે એવું નહીં કે 5-25 દિવસ આનું ફોલોઅપ લેવાય. આ ઘટનામાંથી બોધપાઠ લઈને હવે જે રીતે ખેતીવાડી અધિકારીઓની સ્થિતિ છે એ જ પ્રકારે યુરિયા, નકલી જંતુનાશક દવાથી માંડીને બિયારણથી માંડીને બધું જ વેચાય છે. નકલી, નકલી, નકલી. પણ ચર્ચા ક્યારે થાય? ચર્ચા ખરીફ સિઝન કે રવિ સિઝનમાં થાય. જ્યારે 2-5 બાચકા ચોપડે નોંધાય તો ત્યાં પણ એ જ અધિકારીઓ છે. એટલે એવા અધિકારીઓ કે જે દિવસ રાત માત્ર સંપત્તિ બનાવવામાં પડ્યા છે, મનસુખ સાગઠિયાની જેમ, એને શિક્ષણને પણ નથી છોડ્યું. શિક્ષણ મોટા ભાગે ખાનગીના હવાલે છે ગુજરાતમાં. અને આ દંપતી 5 વર્ષથી જો ફી લઈને આ રીતે ટ્યુશન ક્લાસીસના નામે શાળા ચલાવતું હોય તો ગંભીરતાથી ગાંધીનગરને પણ વિચારવાની જરૂર છે, શિક્ષણ વિભાગને પણ વિચારવાની જરૂર છે, સરકારને પણ વિચારવાની જરૂર છે
કે તેમના નાક નીચેથી શું થઈ રહ્યું છે અથવા નાક નીચે કેવા કેવા કાંડ થઈ રહ્યા છે. તો ઘણો ગંભીર સવાલ છે. નકલીના જે અસલી સોદાગર છે, અસલી સોદાગર એમને નથી બનતા. હપ્તા કટકી બધું જ હોય છે, છત્ર છાયા હોય છે, અને છત્ર છાયા હોય ત્યારે જ 5 વર્ષે ખબર ન પડે. અથવા તો અત્યારે પહેલા જોઈએ કે ડીવીઓએ શું કીધું. જે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની વાત કરી રહ્યા છીએ, આ સ્કૂલ જે પકડાય એ પછી પહેલા ડીઈઓનું રિએક્શન જોઈ લઈએ. સાહેબ, આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી. હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે, તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે. તો ગઈકાલે ફરિયાદ મળી, આજે અમે અંતરિયાળમાં છે, રોડથી બહુ અંતરિયાળ છે. સાહેબ, એ તો તમારું કામ છે. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો કહેવાય, જિલ્લા બહાર તો છે નહીં. સરકારની માન્યતા વગર શાળા ચાલે છે, ડીઈઓને નથી ખબર. ગજબ ખેલ ચાલી રહ્યો છે. જિલ્લા બહાર નથી સાહેબ. કારણ લેવાશે, સોકોસ નોટિસ અપાશે, કેટલા કિસ્સામાં અપાઈ છે, આ ગંભીર સવાલો છે. ખંભાતી તાળું તો મારી દેવાયું, બસ આપણે ત્યાં આજ થાય કે સસ્પેન્ડ થાય કે ખંભાતી તાળું લાગે. 2 વર્ષમાં ફરી નોકરીએ લાગી જાય, પછી કોઈ પૂછવા વાળું નથી. મુદ્દો ગંભીર છે. ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાંથી શિક્ષણવિદ જોડાશે. રાવલ મેડમ, આપનું સ્વાગત છે. અને સાથે જ પાર્થિવરાજસિંહ કઠવાડિયા આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે, કોંગ્રેસના પ્રવક્તા તરીકે. મેડમ, આ વસ્તુ ગળે ઉતરે છે, ડીઈઓની બાઇટ એટલા માટે તમને અને દર્શકોને સંભળાવી. અને આ બોર્ડ છે, પ્રી પ્રાઇમરી સ્કૂલ છે, નીચે 1 થી 10 ઇંગ્લિશ અને ગુજરાતીના 1 થી 10ના ટ્યુશનની વાત ચાલી રહી છે. હવે ભલે અંતરિયાળ હોય, પણ સરકારી માન્યતા વગર શાળા ચાલતી હોય, એ 5 વર્ષે શું ધ્યાનમાં ન આવે? 5 વર્ષ પછી ધ્યાનમાં આવે? પહેલા તો હું તમને એ કહું કે જ્યારે ગુજરાતની વાત થાય ત્યારે આ અત્યંત શરમજનક ઘટના છે. કારણ કે ભારતનું રોલ મોડલ આપણે ગુજરાતને માનીએ છીએ, અને ચાઇના તો પ્લાસ્ટિક કે બીજી કોઈ અન્ય વસ્તુ નકલી બનાવીને આપણને વેચે છે, પણ આપણે તો માણસોની લાગણી વેચીએ છીએ. આજે ભ્રષ્ટાચાર ચારે બાજુ એટલો વધી ગયો છે કે 5 વર્ષથી શું સરકારી અધિકારીઓને ખબર ના હોય, મારા મગજમાં નથી ઉતરતું. કારણ કે આમાં મિલીભગત તમે જુઓ કે કોઈ પણ કાંડ હોય, અગ્નિકાંડ હોય કે આ નકલી માર્કશીટની વાત હોય કે છેક અમેરિકા સુધી આપણા બાળકો પહોંચી જાય અને ત્યાંથી કંઈક રિબાઉન્ડ થાય ત્યારે ખબર પડે કે એ નકલી માર્કશીટ બનાવીને અમેરિકામાં કે જે તે યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. એટલે એજ્યુકેશનની સાથે આજે ગંદી રીતે રાજકારણ ભળી ગયું છે. તો આપણે જ્યારે વિશ્વગુરુ બનવાની વાત ન કરવી જોઈએ, આપણને શરમ આવી જોઈએ, આપણે આવા ફાંકા ન મારવા જોઈએ. પહેલાં તો આપણું સ્વાસ્થ્ય, જે આરોગ્યનું ક્ષેત્ર છે એમાં ધ્યાન દઈએ, શિક્ષણના ક્ષેત્રમાં ધ્યાન દઈએ, અને આ ધર્મના નામે જે કંઈ રિઝલ્ટ આવ્યું એ વધારે પ્રજાને એક સચેત મેસેજ છે કે તમે ક્યાં જઈ રહ્યા છો. આપણે જે આંધળું, જે ઇમોશનલ લેવલ આપણું પાવરફુલ નથી ગુજરાતીઓનો, લાગણીશીલ છીએ, બરાબર, અને એ લાગણીનો ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે, બરાબર. હું તો સરકારને અપીલ કરું છું કે તમારી પાસે એવા અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર ન કરીને સીટ ઉપર બેઠા હોય. બધી જ જગ્યાએ અત્યારે લાંચ અને રિશ્વત લેવાય છે. અત્યારે શિક્ષણ જગતમાં સૌથી વધારે ડોનેશન લેવાય છે. સારા શિક્ષકો સરકારી સ્કૂલમાં હોય છે, અને સરકારી સ્કૂલમાં બાળકો નથી હોતા. એ શિક્ષકો માત્ર ચૂંટણી વખતે કામ આપે છે, અને સુપરવિઝન કરવા માટે એ લોકોનું નોલેજ ક્યાંય કામ નથી લાગતું, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓ ભણવા આવતા જ નથી. પ્રાઇવેટમાં તમે એ પરિસ્થિતિ છે કે ત્યાં એજ્યુકેશન, એ લોકોની આગળ ડિગ્રી જ નથી હોતી, એ લોકો પીએચડી નથી હોતા, એ લોકો માંડ ટીવાય બીએ પાસ આઉટ થઈને હોય, બીએસસી પાસ આઉટ થઈને હોય, અને એ છોકરાઓને શું ભણાવી નાખવાના છે. અને હું પ્રજાને અપીલ કરું છું, નમ્ર વિનંતી વાલીઓને કરું છું કે જે તે સ્કૂલમાં કે કોલેજોમાં એડમિશન લેતા પહેલા તમારો અધિકાર છે કે તમે પૂછો જે તે ટ્રસ્ટીઓને કે પ્રિન્સિપાલને કે અમારે તમારી ડિગ્રી એ જોવી છે ને તમારી સ્કૂલની કે તમારી કોલેજની માન્યતાઓ પણ જોવી છે. કારણ કે હવે પ્રજા જાગૃત નહીં થાય ને તો સરકારને કાંઈ નથી પડી.
કારણ કે રોજ બરોજના તમે જુઓ સમાચાર સાંભળીને ખરેખર તો લોકો મનોભાર અનુભવે છે, લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. અને બીજી વસ્તુ આપણે આગળ વધીએ રહે અને એ વિષયની ચર્ચા થઈ રહી છે કે જેમાં બચતની જે જમા પૂંજી આપણે કહીએ છીએ ને સૌથી વધુ બચત તો અત્યારે ઘટી જ રહી છે. હાઉસ હોલ્ડિંગ ઇન્કમથી લઈને તમે જે પણ રિપોર્ટ્સ વાંચી રહ્યા છો એસબીઆઈ કાર્ડ્સનો સર્વેથી માંડીને કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી અથવા તો મોંઘવારી વધવાથી અથવા તો શિક્ષણ મોંઘું થવાથી જે બચત છે બચત ખોતરાઈ રહી છે, ખિસ્સા ખાલી છે. અને ઉપરથી એક ક્ષેત્રમાં આટલો મોટો ખેલ થાય કે પ્રાઇમરી એજ્યુકેશન કોઈ પણ સરકારને મૂળભૂત ફરજ છે કે ફ્રીમાં આપવું. પાર્થિવરાજસિંહ, રાજકોટના ટીપીઓ બહુ ચર્ચામાં છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર, બીજી એક એસઆઈટીની રચના કરવામાં આવી. આજનો વિષય એવું છે કે નકલી બધું જ નકલી છે. હવે સ્કૂલો પણ બાકાત નથી, શિક્ષણને પણ બાકાત નથી રાખ્યું. તો શું દરેક વિભાગમાં એવા અધિકારીઓ છે જેની છત્રછાયાથી આ રીતે 5 વર્ષથી સ્કૂલ ચાલુ હોય ને ખબર ન 5 વર્ષે ખબર પડે, સર્ટી માંગતા ભાંડો ફૂટે? નો ડાઉટ લોકોનો પણ રોલ છે, વાલીઓ પણ ઘણી વખત સજાગ વાલીઓ પૂછપરછ કરે છે. પણ આ પ્રકારની સ્થિતિ હોય તો હવે સવાલ થાય કે કયો વિભાગ બાકી નથી કે જ્યાં તમને આ નકલીના અસલી સોદાગરો ન મળે અને એના ઉપર અધિકારીઓની છત્રછાયા ન હોય? પ્રવીણભાઈ, આપે જે વાત કરી નકલી સ્કૂલની ઘટનાની, આ સરકારમાં નકલી પીએમઓ થી નકલી સરકારી કર્મચારી સુધી બધું જ જોયું છે. આપણે જોયું કઈ રીતે નકલી પોલીસ હોય છે, કઈ રીતે દાહોદ અને છોટાઉદેપુરમાં આપણે સરકારે એમને ગ્રાન્ટ પણ આપી દીધી, પૈસા પણ આપી દીધા સરકારી કચેરીને. આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવે વિશ્વમાં એવી વાત હતી. બીજી વાત કે જે આપણે નકલી સ્કૂલની વાત કરી, આવી એક સ્કૂલ નહીં, આપણે થોડાક વખત પહેલા અમદાવાદના નારોલમાં પણ નકલી સ્કૂલ આપણી પાસે નકલી સ્કૂલનો કિસ્સો સામે આવ્યો. વારંવાર આવી ઘટનાઓ ઘટે છે અને એવું લાગે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો. ભ્રષ્ટાચાર સામાન્ય બાબત થઈ ગયો હોય. જે ગંભીર સમસ્યા દેશની છે એને આ લોકોએ એક સ્ટ્રીમલાઇન કરી અને જાણે કે ભ્રષ્ટાચાર કરવો એ કાયદેસર થઈ ગયો હોય આ સરકારમાં ફલીભૂત થાય છે. આપણે રાજકોટના ટીઆરપીના કિસ્સા બાદ જે કાર્યવાહી જોઈ, જે પ્રકારે લોકોમાં આક્રોશ હતો, વારંવાર આવું થાય કે જ્યારે તક્ષશિલા કાંડ થાય તો આપણે ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી છે કે નહીં એ શોધવા નીકળી પડી. જ્યારે હરણીનો બોટ કાંડ થાય ત્યારે આપણે નીકળી જઈએ કે ભાઈ જ્યાં બોટ છે એની ફિટનેસ કેવી છે ને ત્યાં કેવા લોકો કામ કરી રહ્યા છે, ત્યાં સુરક્ષાની વ્યવસ્થા. જેવું આપણે મોરબીનો બ્રિજ કાંડ થાય એટલે આપણે આ ગુજરાતના બ્રિજ તપાસવા નીકળી પડીએ કે એમાં ફિટનેસ સર્ટિફિકેટ છે કે નહીં, બ્રિજની હાલત કેવી છે. રાજકોટનો કાંડ થાય એટલે આપણે ગેમિંગ ઝોન અને મોલમાં નીકળી પડીએ કે ભાઈ અહીંયા સુરક્ષિત ફાયરની વ્યવસ્થા છે કે નહીં. પણ આ બધું જ ઘટના ઘટી જાય, વારંવાર ઘટના ઘટે ને ઘટના ઘટી જાય પછી એસઆઈટી કરવાની, તપાસ કરવાની, થોડોક સમય એ ચાલે, કેટલાક લોકોને જેલમાં પૂરવાના અને પછી જે મોટા મગરમચ્છો છે એ પાછા બહાર રહી જાય. એટલે વારંવાર આ સવાલ થાય અને જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે ત્યારે સરકારનું એક જ નિવેદન હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ ચમરબંધીને પકડો તો ખરા પહેલા. અત્યારે શિક્ષણ વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્ય બે ક્ષેત્રે એવા ના ટીપીઓ પકડાયા છે ને, મનસુખ સાગઠિયા પકડાયા છે. મેં એટલા માટે જ કીધું ને કે એક એસઆઈટી ઓછી હતી કે બીજી એસઆઈટી. ત્યારે સવાલ એ છે ને કે એસીબી છે જ, એન્ટી કરપ્શન બ્યુરો. એન્ટી કરપ્શન બ્યુરોની શું વોચ નહોતી? એન્ટી કરપ્શન બ્યુરો બહુ સારું કામ કરી રહી છે. પણ હવે જ્યારે તિજોરીઓમાંથી સોનાના બિસ્કિટથી માંડીને બધું જ નીકળી રહ્યું છે, આ તમામ વિભાગ અને અધિકારીઓની વાત છે. તો આ વસ્તુ બહાર ક્યારે આવે છે કે કોઈ ઘટના બને છે ત્યારે આવે છે? સવાલ એક અધિકારી એટલી મોટી ઘટના પછી તમે જેલમાં પૂરી અને સરકાર વાવાઈ લેતી હોય, મને તો એવું થાય છે કે એમને શરમ આવી. સરકારના સાંસદ એવું કે મેં અધિકારીને લાંચ આપી હતી, તો નિયમ પ્રમાણે તો લાંચ આપનાર પણ ગુનેગાર છે, લાંચ લેનાર પણ ગુનેગાર છે. તો લાંચ લેનારને તમે જેલમાં નાખ્યો છે તો લાંચ આપનારને ક્યારે નાખશો? લાંચ પરત આપી દીધી ને સાંસદ સભ્ય ખેબા સાહેબે. રામભાઈ મોખરિયા આપણા સાંસદ જે છે રાજકોટના, એ 70,000 તો પરત આપી દીધા એના કહેવા મુજબ. પણ એને આપી હતી લાંચ, એ તો ફલીભૂત થાય છે, એ તો ક્લિયર થાય છે, પુરાવા જોડે પોતે બોલે છે, તો એમની ઉપર પગલા થવા જોઈએ ને. વારંવાર થાય, સરકારને ખબર છે એમના કયા કયા અધિકારીઓ કેટલા કરપ્ટ છે, શું ટકાવારી છે અને કાયદેસર. જ્યારે પણ કોર્પોરેશનના બજેટ હોય, કોર્પોરેશનની જ્યારે બેઠકો હોય ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો ટ્રેઝરર જેને કહી શકાય ખજાનચી, એ શું કામ આવીને કોર્પોરેશનના બોર્ડમાં આવીને બેસી જાય?
શું નક્કી થાય છે? કયા કોન્ટ્રાક્ટરોએ કેટલા ટકા કમિશન કાયદેસર આપ્યું? આપણે જોયું ઇલેક્ટ્રોલ બોન્ડમાં કે કંપનીઓ જોડેથી પૈસા લેવામાં આવ્યા અને પછી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, અથવા તો કોન્ટ્રાક્ટ આપેલી કંપનીઓ જોડેથી પૈસા લેવામાં આવ્યા. એટલે સ્પષ્ટપણે જ્યારે કહી શકાય કે આ સરકારમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે, Okay. નીમલાઈન થઈ ગયો છે અને નહીં, જાણે ભ્રષ્ટાચાર નહીં, આ સવાલ સરકારમાં ગંભીર છે, કેમ કે આ બધી જ કાયદેસર વસ્તુના કરી કેન્દ્રમાં ભ્રષ્ટાચાર છે. બાકી જે અહીંયા બ્લેકલિસ્ટેડ કંપનીઓ હોય અને એ બ્લેકલિસ્ટેડ કંપનીઓ અયોધ્યામાં પણ કોન્ટ્રાક્ટ મળી જાય, એક બ્લેકલિસ્ટેડ કંપની કોઈ અને સરસ કોન્ટ્રાક્ટ મળેલી કંપની કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ સત્તાધારી પક્ષને પ્રવીણભાઈ. ઇલેક્ટ્રોલ બોન્ડ પણ આપે. નહીં, સવાલ એ કરપ્શન તો છે જ, પણ સાથે જ મેડમ અહીંયા પ્રશ્ન એ છે કે જે પાર્થિવરાજે જે વાત કરી કે આવી કોઈ ઘટના બને છે એટલે અચાનક તમે બધા ટ્યુશન ક્લાસને તાળા મારી દે, બધા ગેમ ઝોનને તાળા મારી દીધા, ફૂડ ઝોન હજુ ખુલ્યા નથી. હવે તમે તાળા માર્યા છે એનો મતલબ એમ થયો કે એને નિયમોનું પાલન નથી કર્યું, તો પાલન નહીં કરાવનાર વ્યક્તિ સામે શું? હવે આજે જે ઘટના બની છે રાજકોટમાં, તો શું અપેક્ષિત રાખીએ? આમ તો કાલે તો સહકારિતા સંમેલન છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવેલા છે, આવશે એટલે કદાચ બધો જ જે સ્ટાફ છે ત્યાં ગાંધીનગરમાં જોતરાયેલો હશે કામગીરીમાં. પણ તમને અપેક્ષિત લાગે છે કે આ ઘટના પછી હવે પછી બધી જ જગ્યાએ ઘોડાઓ દોડાવાશે આ રથયાત્રા પછી કે કઈ પ્રી પ્રાઇમરી સ્કૂલ બરાબર ચાલે છે, કઈ નહીં? ભલે પ્રી પ્રાઇમરી સ્કૂલની આપણી પાસે પોલિસી છે 8-10 મહિના પહેલા આવી, એ અપેક્ષિત છે? આવી અપેક્ષા રાખે જનતા કે હવે દોડાવો ઘોડા, વાંધો નહીં, આ ઘટનાની ચિંતા કરીને? આમાં એવું છે કે બાજારે સિયાસત में खरीदार बिके तो अपने ही मोल लगाकर बार बार बिके. એટલે કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ નાનું અમથું એ કોઈ પણ રાજ્યમાં ખોટું થાય ને તો યથા રાજા તથા પ્રજા, અને જેવી પ્રજા હોય એવો જ રાજા હોય, અને આ બધું બંધ બારણે એ લોકોને ખબર જ હોય. હું એવું પ્રબળપણે માનું છું. અને નવા કાયદા પ્રમાણે ગુજરાત સાંખ્ય અધિવેશન જે નવું આવ્યું, તમે જોતા હશો કે પોલીસ લોકો જે છે, અધિકારીઓ છે, એ લોકોને સમજાવે છે કે આ કાયદાની નીચે હેઠળ શું જોગવાઈ છે. બરોબર, તો આ લોકો તો જે આ બંટી બબલી કહેવાનો મતલબ એમ છે, આ જે ખોટી પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવતા હતા એ લોકોને આજીવન કેદ થાય. જો ખરેખર એ લોકોને સજા કરવામાં આવે તો આજીવન કેદ થાય, અને જે તે અધિકારી હોય એને સસ્પેન્ડ નહીં કરવાનો, કારણ કે 12 મહિના પછી એ પાછો પૂરો પગાર લઈને પાછો નોકરીએ ચડે, એની બદલી કરી દેવામાં આવે, એવું નહીં. એને ટર્મિનેટ કરો અને નવા કાયદાનો અમલ તમે એવી રીતે કરો કે ભૂતકાળમાં લોકો આ બધું ભ્રષ્ટાચાર કરતા અટકે અને આજીવન કેદ થાય આવા લોકોને, તો એ વસ્તુ તમે નાબૂદ કરી શકો. ખાલી કાયદા નવા લાવવાથી પ્રજા સુધરી નહીં જાય, આવા ભ્રષ્ટાચારીઓ સુધરી નહીં જાય. એમાં મેડમ આ એક નાનું એક ઉદાહરણ આપું, કેમ કે આ બધા કિસ્સાઓમાં છે ને જનતાએ જવું પડે છે, બધી જ જગ્યાએ જનતાએ ધ્યાન દોરવું હા, તો પડે છે. પણ ને આપણે- હાઈકોર્ટ સુધી એક નાનું ઉદાહરણ, જી. આજે બધા એડવર્ટાઇઝિંગ સાઇન બોર્ડની એનો કિસ્સો હતો અમદાવાદમાં, જે કંપનીને દંડ કર્યો હાઈકોર્ટે. જી. હાઈકોર્ટે બહુ ગંભીરતા દાખવી અને કહ્યું એ સ્ટેટમેન્ટ. એમાં પણ કિસ્સામાં સામાન્ય નાગરિકને પીએલ કરવી પડે છે, તો શું કોર્પોરેશનને નથી દેખાતું કે તમે કોઈના હાથને પગની જેમ લીમડા કાપી નાખો છો, પીપળા કાપી નાખો છો, વલ્લા કાપી નાખો છો? આ સિસ્ટમ છે ને, એ જ રીતે રાજકોટમાં એક સિસ્ટમ છે. ના, હવે જે તે સરકારમાં એક જે સરકારી અધિકારી છે એને એવું લાગે છે કે આ બધું મારું જ છે. અને મેં તો ઘણા સરકારી અધિકારીઓને જોયા છે કે પેલા આવશે શાંતિથી 10-15 મિનિટ મોડા, પછી અગરબત્તી કરશે, પછી દીવો કરશે, પછી પાનની પિચકારીઓ બોલાવશે, ઓલો બિચારો સામે બેઠો રહે. બરોબર, એને એમ છે કે આ સરકારી અધિકારી છું એટલે હું સરકારનો જમાઈ છું, એકવાર નોકરી મળી ગયા પછી મને કોઈ કાઢી નથી શકવાનું. આ માનસિકતા છે ને એ અધિકારીઓની આપણે દૂર કરવાની છે, અને એના માટે થોડું પ્રજાનો ભોગ લેવો જ પડશે. એનામાં અવેરનેસ લાવવી જ પડશે. છૂટકો નથી, આ પ્રજાનું કામ નથી, હું સમજુ છું, બરોબર, પણ ખાલી વિરોધ પક્ષ કાંઈ નહીં કરી શકે. જે તે રાજ્યની પ્રજાએ જાગૃત થવું પડશે. જો વિરોધ પક્ષે નહીં, પ્રજાનો સાથ સહકાર નહીં હોય તો વિરોધ પક્ષે કાંઈ જ નહીં કરી શકે. એટલે જે સત્તા ઉપર બેઠેલા છે ખરેખર એ લોકોને ટર્મિનેટ કરો. જે ખોટું કરે છે એને પણ તમે આજીવન કેદ કરો, કે જે કઈ કાયદા નીચે જે કઈ જોગવાઈ છે, 420 કલમ કે 406 કલમ, બરોબર, પણ સાથે સાથે ટર્મિનેટ કરો જે તે અધિકારીને. એ પછી કલેક્ટર પણ કેમ ના હોય અને કોઈ મ્યુનિસિપાલિટીનો અધિકારી પણ કેમ ના હોય. ઓકે,
પાર્થિવરાજ, અહીંયા પ્રશ્ન એ છે કે ભર ચોમાસે અમદાવાદમાં ઘણા બધા વિસ્તારોમાં એક વર્ષે તમને કેચપીટ ચેક કરવાનો પણ સમય નથી હોતો. સવાલ મેન પાવરનો પણ છે. જે જનતાના ટેક્સના પૈસે જે કોર્પોરેશન કે સરકાર ચાલે છે અને એ ટેક્સના પૈસે પગાર ચૂકવીને જે આપણે નોકરશાહ શબ્દનો વાપરીએ છીએ ને, નોકરશાહી, આ નોકરમાં પાછળ જે શાહી લાગે છે ને, કદાચ એ બધા જ શાહી ઠાઠમાં જ જીવે છે. સાચી વાત. ભલે 1947માં આપણે આઝાદી મળી ગઈ, પણ એક વર્ષમાં જો કેચ પીટ ચેક કરવાનો પણ સમય ન મળતો હોય તો દરેક વિભાગમાં પરિસ્થિતિ એ છે, ભરતીનો અભાવ છે. તો શું આ પ્રકારના કિસ્સાઓમાં પણ શાળા ચેક કરવા માટે શું પૂરતો મેન પાવર છે? હું કોઈ એક જિલ્લાની વાત નથી કરતો, તમામ 33 જિલ્લા આવી ગયા. પ્રવીણભાઈ, ગુજરાત રાજ્યના શિક્ષણ વ્યવસ્થાની પરિસ્થિતિ એવી છે, શાળા હોય તો ઓરડા ના હોય, ઓરડા હોય તો શિક્ષક ના હોય, શિક્ષક હોય તો વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષક ના હોય અને પૂરતા શિક્ષક હોય તો છત પડી જાય. આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ગુજરાત રાજ્યની છે. ગુજરાત રાજ્યમાં 5000 થી વધારે સરકારી શાળા બંધ કરવાનું કામ એ ગુજરાત રાજ્યની ભાજપ સરકારે કર્યું. જે ના, સ્કૂલ ઓફ એક્સલન્સ આવે છે ને, મોડેલ સ્કૂલ છે, એ પણ સરકાર ઉપલબ્ધિ દેખાડી રહી છે કે અમે મોડેલ સ્કૂલ ને સ્કૂલ ઓફ એક્સલન્સ અમે લાવ્યા. હવે આવનાર સમયમાં રોડમેપ તૈયાર કરી રહ્યા છે, ભલે ભરતી કેલેન્ડર ના હોય. પ્રવીણભાઈ સ્કૂલ ઓફ એક્સલન્સ અને મોડલ સ્કૂલની નામની વાત કરે છે, પણ આજે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ તમે સમજો કે ગુજરાત રાજ્યમાં જે ગ્રાન્ટીનેટ શાળાઓ હતી, જેને 98 પછી આ લોકોએ મંજૂરી આપવાનું બંધ કર્યું, એ કેટલી ગ્રાન્ટીનેટ શાળાઓ બંધ થઈ, કેટલા વિદ્યાર્થીઓને, સામાન્ય ઘરના વિદ્યાર્થીઓને નુકસાન થયું. આજે GLS માં 3 શાળાઓ ચાલતી હતી, MKNR, પિયુષા જેવી બંધ થઈ ગઈ. આવી અનેક સંસ્થાઓના નામ આપું કે જે સંસ્થાઓ CN જેવી સંસ્થાઓ છે, એમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ચાલુ થઈ ગઈ. એટલે આપણે આ પ્રકારના ઘણા બધા શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલ ઉભા થાય એવા હું તો એમ માનું છું કે આ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આવે, બેસે, શિક્ષણવિદો જોડે ચર્ચા કરે, વાલીઓ જોડે ચર્ચા કરે અને એમની પરિસ્થિતિને સમજે. આજે મોંઘી દાટ ફી દઈને પ્રાઇવેટ સ્કૂલમાં મોકલવા પડે છે, મોંઘી દાટ ફી દઈને ટ્યુશન કરાવવા પડે છે. આ પ્રકારના વાલીઓ ઉપરનું દબાણ ઊભું થઈ રહ્યું છે. 10મા 11મા 12માં જેને કહેવાય ભૂતિયા સ્કૂલો ઊભી થઈ ગઈ છે અને ટ્યુશન ક્લાસીસ જેવા એલએન આકાશ જેવા ટ્યુશન ક્લાસીસ વાળા બાર માળની બિલ્ડિંગો ખડકાઈને એક સરસ 2 વર્ષનું સરસ પેકેજ અપાય છે. તમારે હેરકટ પણ ત્યાં કરાવવાના, કેન્ટીન પણ ત્યાં છે, બધી જ વ્યવસ્થા છે અને વાલીઓની આંધળી દોટ પણ છે. એડમિશન કોઈ સ્કૂલમાં બોલતું હોય, છોકરો ક્યાંય ઓર હોય. નીટની એક્ઝામની તૈયારી કરે અને નીટની એક્ઝામની શું સ્થિતિ છે આપણે જોઈ. સાચી વાત છે. એટલે પ્રવીણભાઈ, આપે જે મને સવાલ કર્યો શિક્ષણ વ્યવસ્થાને લઈને, ગંભીર પ્રશ્ન એવા થાય છે કે ગુજરાત જેવા રાજ્યમાં 100 થી વધારે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય. વિચારો કેટલા વિદ્યાર્થીઓનું શોષણ થાય. પ્રાઇવેટ યુનિવર્સિટીની એડમિશન પ્રોસેસ પતી જાય એના પછી આપણી સરકારી કોલેજોની જેને કહેવાય કે એડમિશન પ્રોસેસ ચાલુ થાય એટલે સમજી લેવાનું કે સરકારની વ્યવસ્થા એ સ્થિતિ કે ગુજરાતના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં મોંઘી ફી આપીને ભણે. તો ઘણો ગંભીર સવાલ છે અને આ એજ્યુકેશનની વાત આવે તો દરેક ઘરને સ્પર્શ કરતો આ મુદ્દો છે. માત્ર ડીઈઓ એવું કહીને ના છટકી શકે, થોડું અંતરિયાળ છે. સાહેબ, ડીઈઓ એટલે તમે જિલ્લાના એજ્યુકેશન ઓફિસર છો, કંઈક કેવું છે છેલ્લી કોમેન્ટ? જી, મારો કહેવાનો મતલબ એમ છે કે આજે વિદ્યાર્થીઓનું શું થશે તો એ સરકારની જવાબદારી છે. જે તે નજીકમાં આવેલી સ્કૂલોમાં એ વિદ્યાર્થીઓને મર્જ કરવા જોઈએ, જેથી કરીને એ લોકોનું શિક્ષણ ના બગડે, એ લોકોનું વરસ ના બગડે, એવી મારી GSTV દ્વારા સરકારને ખાસ અપીલ છે. ઓકે, બહુ સારી વાત કહી, કેમ કે પહેલી પ્રાથમિકતા છે અને બાળકોનું શિક્ષણ છે કે નાના કિસ્સા સાથે આ ડિબેટ સમાપ્ત કરીએ. ગઈકાલે એક વ્યક્તિ મળે છે અમદાવાદમાં, એમ કહે છે કે ઝાયડસ હોસ્પિટલ પાસેથી એની એક બાઇક ચોરાઈ છે. FIR વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને 2-3 દિવસ બાદ રથયાત્રાનો બંદોબસ્ત છે તો પછી બાવડાથી એક ચેકિંગમાં બાઇક પકડાય છે. બાઇક જે છોકરો ચલાવે છે એ છોકરાને પૂછવામાં આવે છે બાઇક તારી છે? તો કે ના. તો કે કોની છે? તો કે પપ્પાએ ઘરે રાખેલી હતી. પપ્પા ક્યાં છે? તો કે પપ્પા સાબરમતી જેલમાં છે. બાઇકનો નંબર ચેક કરતા RTOમાં ખબર પડે છે, જેનું નામ આવે છે એને ફોન કરવામાં આવે છે કે આ તમારી બાઇક છે? તેને કીધું હા મારી બાઇક છે, અહીંથી ચોરાણી હતી, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે. આ જસ્ટ વાત થાય છે, બંને પોલીસ સ્ટેશન વચ્ચે વાત થાય છે, 10 મિનિટમાં જ એ જે બાઇક ચાલક છે નીકળી જાય છે. કોની સામેથી? સિસ્ટમ સામેથી, પોલીસ કર્મી સામેથી. 10 પોલીસ કર્મીઓનો જ્યાં બંદોબસ્ત હોય છે. આ માત્ર એક વિભાગની સ્થિતિ છે, હજુ બાઇક નથી મળી. આ તો નાનકડો કિસ્સો હતો, પણ ચોર જો ખુલ્લી આંખે પોલીસ સામેથી નીકળી જાય
તો પછી દરેક વિભાગોમાં આપણે જે મલાઈ અને ભાગ બટાઈની વાત કરીએ છીએ કઈ સ્થિતિ હશે એ એક સવાલ છે. અપેક્ષા રાખીએ કે નકલી સોદાગરો નકલી દરેક વિભાગો ચલાવતા જે અસલી સોદાગરો છે તેને જે છત્રછાયા આપે છે એ છત્રછાયા આપનાર અધિકારીઓ પર સખંજો કસો તો બધો જ તાળો મળી જશે. એના માટે બીજી SIT પણ બનાવવાની જરૂર નથી. ઘણા બધા રસ્તાઓ છે. ધન્યવાદ પાર્થિવરાજભાઈ, ધન્યવાદ રાહુલ મેડમ, ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર. સાચો કિસ્સો